નમસ્કાર દર્શક મિત્રો, આજે સૌ ભારતવાસીઓ માટે મંગળ દિવસ છે, આનંદનો દિવસ છે। અયોધ્યામાં ભવ્ય રામ મંદિર માટેનું શિલાપૂજન આજે થયું છે। આજનો દિવસ એ દરેક ભારતીયના ઘરમાં દિવાળીની ઉજવણીનો દિવસ છે। એક ઐતિહાસિક દિવસ છે। જેમ સોમનાથના મંદિરનું પુનઃનિર્માણ થયું હતું એ જ ભવ્યતાથી આજે રામ મંદિરનું પણ પુનઃનિર્માણ માટેનો કાર્યાન્વિત થવાનો આજે શરૂઆત થઈ છે। આજે આપણે ભગવાન શ્રી રામચંદ્રને આપણી આસ્થા, આપણી ભક્તિ, આપણા વંદન એમના શ્રી ચરણોમાં અર્પણ કરીએ અને આગળ વધીશું। દોસ્તો, આપણે નાની નાની વાતમાં ખુશ થઈ જનાર પ્રજા છે એવું નથી લાગતું તમને? કેટલાક દાખલા હું છેલ્લા 2-3 દિવસથી જોઉં છું, જે આજે જે વિષય આપણે ચર્ચા કરવાના છે એની પૂર્વ ભૂમિકા તરીકે મને લાગે છે કે અગત્યના છે। તમારી ચેતનાને ઢંઢોળવા માટે ક્યાંક ચેતના મૂર્છિત થઈ ગઈ હોય, ક્યાંક તમને ક્યાંક જગાડવા પડે તેવું હોય તો જીએસટીવીના માધ્યમથી તમારી ચેતનાને આજે ઢંઢોળવાનો એક ભારતીય નાગરિક તરીકે, એક સામાન્યમાં સામાન્ય માણસ તરીકે આપણા દેશ સાથે બની રહેલ ઘટનાઓના એક ઓબ્ઝર્વર એટલે કે એક જે વ્યક્તિ બહુ નજદીકથી એને જુએ છે તે અભ્યાસુ તરીકે આજે મારો પ્રયાસ રહેશે। દોસ્તો, આપણે વિવો આઈપીએલમાંથી ખસી ગયું, આપણે ટાઇટલ માર્યું ચીનને ઝટકો। અરે ભાઈ, ચીનની કંપની છે, ખસી ગઈ આઈપીએલમાંથી તો ખસી ગઈ। તમે રામાયણ સિરિયલ જોઈ છે? રાવણના દરબારમાં કોઈ પણ વ્યક્તિ એમ કે શ્રી રામ, તો રાવણ એટલે કે અરવિંદ ત્રિવેદી એના બુલંદ અવાજમાં ગરજીને કહેતા હતા, દુશ્મન કો શ્રી મત કહો। આજે આપણે દુશ્મનને શ્રી કહેવાનું કામ કરીએ છીએ। વિવો આઈપીએલમાંથી હટી જાય, ચીનને ઝટકો લાગે। કાં તો આપણે મૂર્ખ છીએ, કાં તો મગજ ગીરવે મૂકી દીધું છે। આપણે નક્કી કરવું જોઈએ આપણે બેમાંથી કઈ કેટેગરીમાં આવીએ છીએ। ચીનની કેટલીક એપ બંધ થાય, ભારત સરકારે યોગ્ય જ કર્યું છે અને ભારતીય તરીકે આપણે સંપૂર્ણપણે ભારત સરકારની સાથે છીએ, પણ એને તમે સર્જિકલ સ્ટ્રાઇક કહો? 47 એપ ઉપરની સર્જિકલ સ્ટ્રાઇક શું કહેવા માંગો છો તમે? દોસ્તો, એક પંક્તિઓ છે મારે દરેક ભારતીયને આ જીએસટીવીના શ્રોતા વર્ગને કહેવી છે કે આપણે એ સ્થિતિએ પહોંચવું છે કે જે આ પંક્તિઓને સાકાર કરે। આ પંક્તિઓ છે, ખુદી કો કર બુલંદ ઇतना, खुदी को कर बुलंद इतना कि खुदा बंदे से पूछे कि बता तेरी रजा क्या है। खुदी को कर बुलंद इतना कि खुदा बंदे से पूछे कि बता तेरी रजा क्या है। વિશ્વ ગુરુ બનવાનું છે, આપણે વિશ્વના નેતા બનવાનું છે, વિશ્વનું નેતૃત્વ કરવાનું છે, દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ બનવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ। ત્યારે આપણી ખુશીઓ આવી નાની નાની હોય? જ્યારે એટમ બોમ્બ ફોડવાનો હોય ત્યારે આપણે ફટાકડી ફોડીને ખુશ થઈએ છીએ। ક્યાં તમારી ચેતના ક્યાં જતી રહી છે? ભારતીય તરીકેનું સન્માન અને ગૌરવ ક્યાં જતું રહ્યું છે તમારું? કેમ આવી નાની નાની ચોકલેટ તમને આપવામાં આવે છે અને ખુશ થઈ જાઓ છો? શું થયું છે તમારી ચેતનાને? દોસ્તો, આજે તમારી ચેતનાને જગાડવાનો એક પ્રયાસ કરવાનો છું અને એની શરૂઆત કરીએ છીએ આપણે હમણાં બનેલી કેટલીક ઘટનાઓ તરફ અંગુલી નિર્દેશ કરીને। પાકિસ્તાને નવો નકશો જાહેર કર્યો છે। કાશ્મીર, લદ્દાખ એ બધું તો એ ક્યાં એમનો જાણે બાપી કી મિલકત છે એમ દાવો કરતા હતા, હવે તો જૂનાગઢ પર પણ પાકિસ્તાને દાવો ઠપકાર્યો છે। પાકિસ્તાને આ પગલું 5 ઓગસ્ટ પહેલા ઉઠાવ્યું છે, જ્યારે જમ્મુ કાશ્મીરથી ભારત સરકાર દ્વારા કલમ 370 હટાવવાને 1 વર્ષ પૂરું થાય છે। ઇમરાન ખાને કેબિનેટની બેઠક બાદ 4 ઓગસ્ટના રોજ પાકિસ્તાનનો રાજકીય નકશો જાહેર કર્યો
આ નકશામાં સિયાચીનને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારતે અહીં ગેરકાયદેસર રીતે દબાણ કર્યું છે. સાંભળો વાત, સરક્રીકમાં ભારત સાથે એનો વિવાદ છે અને પાકિસ્તાને હવે સ્પષ્ટ જાહેર કર્યું છે કે એણે આ વિસ્તારને પોતાના નકશામાં સમાવેશ કરી લીધો છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં પાકિસ્તાન પહેલા પણ દાવો કરતું આવ્યું છે, હવે કેટલાક નવા દાવા ઉભા કરવાની હિંમત એણે કરી છે. જુનાગઢ અને માણાવદરને, ગુજરાતમાં આવેલા જુનાગઢ અને માણાવદરને પોતાના નકશામાં બતાવવાની જુર્રત પાકિસ્તાને કરી છે. પાકિસ્તાને નવા નકશામાં જ્યાં ભારતીય વિસ્તારો આવેલા છે ત્યાં પોતાનો દાવો લગાવ્યો છે. હવે ચીનની વાત પર આવીએ. ચીન એક બાજુ, અને શાંતિથી સાંભળજો, ચીન લશ્કર ક્યાંય હટી ગયું નથી, કશું પણ દબાણ ચીને ખાલી કર્યું નથી. તમારા મકાનમાં ભાડે રહેવા આવેલો ભાડુઆત એ એની બેગ બિસ્તરા લઈને નીકળી ગયો છે એવા ખોટા ખ્યાલમાં નહીં રહેતા. એણે તો બેગ બિસ્તરા ઉપરાંત હવે પલંગ પણ વસાવ્યો છે. ચીન એક બાજુ ભારત સાથે શાંતિપૂર્ણ વાટાઘાટોની તરફેણ કરતા બંને સૈન્યો વચ્ચેની તંગદિલી હળવી કરવાની વાતો કરી રહ્યું છે. બીજી બાજુ વાસ્તવિક નિયંત્રણ રેખા LOC પર તે સૈનિકોનો ખડકલો કરવાની સાથે પરમાણુ હથિયારોથી સજ્જ વિમાનો અને મિસાઇલો તૈનાત કરી રહ્યું છે. દોસ્તો, આ પેલી સોશિયલ મીડિયામાં આપણે પેલી નાની ફટાકડી જેવી કોમેન્ટો કરીએ છીએ ને કે રફાલ અહીં આવતા આવતા થોડુંક ત્યાંય ફરતા આવ્યા હોત તો સારું થાત. અહીં તો સાક્ષાત અણુ મિસાઇલ તમારી સરહદ પર ગોઠવાઈ ગયા છે. ચીને લદ્દાખ સરહદે 5000 કિલોમીટર રેન્જની પરમાણુ મિસાઇલ તૈનાત કરી છે. એનો અર્થ તમે સમજી શકો છો. સેટેલાઇટ તસવીરોમાં ચીનની આ વ્યૂહરચના ખુલ્લી પડી છે, એટલે પુરાવાની જરૂર નથી, કોઈ પણ અફવાથી દોરાવાની જરૂર નથી. ચીને પરમાણુ મિસાઇલો તમારી સરહદ પર તૈનાત કરી છે, પણ એ અગાઉ ચીને કેટલાક મહિનાઓ અગાઉથી જ કાશગર એરબેઝ પર પરમાણુ હથિયારો છુપાવવા અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન શરૂ કર્યું. તો જે ભાગને લઈને ચીન અને ભારત વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તેને અનડિફાઇન્ડ ફ્રન્ટિયર, એટલે કોઈ તમારી કોઈ સરહદ છે જ નહીં, એ હજુ અનડિફાઇન્ડ ફ્રન્ટિયર છે, એની કોઈ સમજૂતી થઈ નથી. એ પ્રમાણે આ નકશો હવે પાકિસ્તાને પણ સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરવાની તૈયારી કરી લીધી છે. ચીને તિબેટ સરહદે સૈન્ય ખડક્યું એવો ભારતના સેટેલાઇટે ઘટસ્ફોટ કર્યો છે. ચીને હિમાચલ પ્રદેશની સરહદે, હિમાચલ સરહદે ખેમકુલા પાસ નજીક 20 કિલોમીટર લાંબો રસ્તો બનાવ્યો છે. દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની લાઈવ ફાયર ડ્રીલ જહાજો ઉપર હુમલાનો અભ્યાસ 2 ઓગસ્ટ 2020 સુધી ચાલ્યો, જેમાં બેલેસ્ટિક મિસાઇલોથી સજ્જ જહાજોને ટાર્ગેટ કરવા માટેનો અભ્યાસ થયો. LAC પર 40,000 ચીની સૈનિક સેના ખડકાઈ છે. તેના સામે આપણી સેનાને પણ તૈયાર રહેવા આપણા રક્ષા મંત્રીએ હાકલ કરી છે. જિનપિંગે, જે આપણા ત્યાં આપણા મહેમાન બની ગયા શી જિનપિંગ, એમણે ડ્રોન યુદ્ધ માટે સજ્જ થવાના આદેશ આપ્યા છે. ડ્રોન કેવું, પેલા ઈરાનના જે કમાન્ડર હતા એને આકાશમાંથી જ મારી નાખ્યા. આ પ્રકારની લડાઈ આ ડ્રોનથી થઈ શકે, એટલે જિનપિંગે ડ્રોન યુદ્ધ માટે સજ્જ થવાના આદેશ આપ્યા છે. લદ્દાખમાં ચીનનો પીછેહટ કરવાનો સદંતર ઇનકાર. ચીને પેંગોંગ સરોવરના કાંઠેથી થોડાક જ સૈનિકો હટાવ્યા. ચીનનો ઈરાદો શંકાસ્પદ. નેપાળે સંસદમાં નવો નકશો, પાકિસ્તાન કરે, ચીન કરે તો પછી નેપાળ શું કરવા બાકી રહી જાય? એટલે નેપાળે સંસદમાં નવો નકશો પાસ કર્યો. હમણાં 1800 કિલોમીટરની આપણી આખી સરહદમાંથી એણે અમુક ભાગ 395 ચોરસ કિલોમીટર વિસ્તારને પોતાનો હિસ્સો દર્શાવ્યો છે. તેમાં લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાણી ઉપરાંત ગુંજી, નાભી અને કાટી ગામનો પણ સમાવેશ થાય છે. હાલ તો આ મુદ્દે સ્થિતિ અસમંજસ ભરે છે. નેપાળ લિપુલેખ અને અન્ય 2 વિસ્તારોને પોતાના હોવાનો દાવો કરતું આવ્યું છે. નેપાળ પોલીસે સરહદે ભારતીય ખેડૂતો પર ગોળીબાર કર્યો, એમાં 2 ખેડૂતના મરણ થયા છે. હમણાં એણે નવું કાઢ્યું છે, ઉત્તરાખંડના એક જિલ્લામાં નેપાળનો ભાગ પણ સમાવિષ્ટ છે, એમ કહીને ત્યાં પણ નેપાળ પોતાની હવે રજૂઆત કરીને ત્યાં પણ પોતાનો કબજો મેળવવા માંગે છે. ઈરાનની દોસ્તીને પગલે આપણે શ્યાબોહાર કરવાના હતા, એ શ્યાબોહાર ચીને આપણી પાસેથી છીનવી લીધું છે. ઈરાને
રેલવે લાઇન પ્રોજેક્ટમાંથી પણ આપણને બહાર કર્યા છે. શેબોહાર આપણે એટલા માટે ડેવલપ કરતા હતા, એટલા માટે વિકસાવતા હતા કે પાકિસ્તાનમાં એક મોટો પોર્ટ ચીન વિકસાવી રહ્યું છે. એ ગદરના સામે શેબોહાર આપણને રક્ષણ આપશે અને આપણી એક ચીન ઉપર આંખ સતત મંડાયેલી રહેશે, એ વાત આપણે કરતા હતા. એમાં ભારતે ક્યાંક ને ક્યાંક ગોથું ખાધું છે. આરબ અમીરાત સ્થિત ફ્રાન્સના અલ ધાફા એરબેઝ, ત્યાં આ ઈરાનીઓની મજા જુઓ. એ લોકો અમેરિકાનું યુદ્ધ જહાજ છે નિમિત્ઝ, એ નિમિત્ઝનું મોડેલ બનાવીને એના ઉપર રોકેટ મારો કરવાનો, મિસાઇલો છોડવાનો અભ્યાસ કરતા હતા. તો આપણા જ્યાં ઉતર્યા હતા આપણા પેલા વિમાનો આવતા આવતા ફ્રાન્સનો એરબેઝ છે ત્યાં અલ ધાફા, એની બિલકુલ નજીક આ વિમાનો આ મિસાઇલ પડ્યા. થોડા આગળ પડ્યા હોત તો કદાચ આપણા રફાયેલ એમાં હોમાઈ ગયા હોત. આ પરિસ્થિતિ છે. ચીનને ઘેરવા અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા, ભારતે નીતિ બનાવી છે, પણ એ નીતિમાં કોણ કેટલું સિન્સિયર છે તે તો લાડી પાડી આવે દીવડે વખાણ. પણ સામે એક નવો મુદ્દો ઉભો થયો છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે. રશિયાએ પોતાનો જ સેટેલાઇટ તોડી પાડ્યો છે અવકાશમાં. આ જે અવકાશની જે ટ્રીટી છે વાપરવાની, એનો સદંતર ભંગ છે. આજે એણે પોતાનો સેટેલાઇટ તોડી નાખ્યો, કાલે બીજા કોઈનો સેટેલાઇટ પણ તોડી શકે. કુવૈત સરકારે નવો કાયદો અમલી બનાવી ભારતીય નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે, જેથી 8 લાખ લોકો ભારત પાછા ફરશે એવો અંદાજ મુકાય છે. દરમિયાનમાં યુએઈ અને સાઉદી અરેબિયા, દક્ષિણ અરેબિયા, એની બંનેની પ્રિન્સેસે ભારત વિરુદ્ધ ટ્વીટ કર્યું છે. એટલે ચારે બાજુથી ભારતના સામે જાત જાતના અખતરાઓ થઈ રહ્યા છે. બાંગ્લાદેશ આપણી સાથે હતું, હવે બાંગ્લાદેશે પણ વિરોધી સૂર છોડવા માંડ્યા છે. એક ટાંકણીના ટોચકા જેવડું ભૂતાન, એણે પણ આપણા ખેડૂતોને પાણી આપવાનો ઇનકાર કરી દીધો છે. અને નેપાળે તો માણસાઈની હદ વટાવી પાણી છોડી અને બિહારને પૂરમાં ગરક કરી દીધું છે. આ પરિસ્થિતિ આપણી આજે ઊભી થઈ છે. તે સામે તમે પેલી ખુશ થાવ છો કે વિવો ગઈ, સારું થયું. 47 એપ હોય કે ના હોય શું ફરક પડે છે, પણ એ જે વોટ ઇટ મેટર્સ, એ સિરક્રિક ઇટ મેટર્સ. નેપાળ સાથેની બોર્ડર્સ, આપણા 350 વર્ગ કિલોમીટરનો પ્રદેશ, એની ચિંતા કરવી. એણે ઉત્તરાખંડમાં પણ હવે દાવો ઠોક્યો છે પોતાના માટે, એની ચિંતા કરવી. ચીને પરમાણુ મિસાઇલોવાળા એરક્રાફ્ટ આપણી સરહદે લગભગ લાવીને ગોઠવ્યા છે, એની ચિંતા કરવી. ત્યાંથી કુવૈતમાંથી 8 લાખ ભારતીયોને પાછા આવવું પડે એ પરિસ્થિતિ છે, એની ચિંતા કરવી. કે પછી આપણે માત્ર સોશિયલ મીડિયામાં આપણી બહાદુરી બતાવી અને મજા કરવી. તમારા પર છોડું છું આ પ્રશ્નનો જવાબ દોસ્તો. પણ આજની પરિસ્થિતિની આ ચર્ચા માટે આપણી સાથે એવી જબરજસ્ત ધુઆધાર પેનલ છે કે તમને આ પરિસ્થિતિ ઉપર શું આપણી સ્થિતિ છે તે જાણવાની મજા આવશે. ડોક્ટર કેતનભાઈ શુક્લ 1986ની બેચના ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ફોરેન સર્વિસના અધિકારી છે, રાજદૂત છે. ડોક્ટર કેદાર ઠાકર, ભાગ્યે જ ગુજરાતીઓ સૈન્યમાં જતા હોય છે અને એમાં એરફોર્સમાં છેક એર કોમોડોર સુધીના સ્તરે પહોંચનાર એક ગર્વ ગુજરાતી, એ આપણી સાથે જોડાશે આ ચર્ચામાં. ડોક્ટર અમિતભાઈ ધોળકિયા, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ ઇન્ટરનેશનલ રિલેશનશિપના જાણકાર એવા પ્રોફેસર છે. શરૂઆત અમિતભાઈ આપથી કરીશું. આજે સ્ટુડિયોમાં હું એકલો છું, આપ ત્રણે મારી સાથે બહારથી જોડાયા છો. તો આ જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, ભારતની વિદેશ નીતિ અંગે આપને શું કહેવું છે? પરંતુ મને લાગે છે કે ભારતની માટે અત્યારે આ એક સૌથી પડકારજનક એવો સમય છે. એટલા માટે કે ચીન સાથે જે શીત યુદ્ધ શરૂ થયું છે અમેરિકાનું, એમાં જાણે અજાણે આપણે
ક્યાંક જોડાઈ રહ્યા છીએ. ચીન દ્વારા જે સ્ટ્રિંગ ઓફ પર્લ્સ ની પોલિસી ભારત સામે અપનાવવામાં આવી છે, ખાસ તો છેલ્લા લગભગ 10 થી 15 વર્ષ દરમિયાન, જે પોલિસીનો એક જ હેતુ છે કે ભારતને ઘેરવું, ભારતને તમામ દિશાઓમાંથી ઘેરવું. તો મને લાગે છે કે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ આ સ્ટ્રિંગ ઓફ પર્લ્સની જે પોલિસી છે ચીનની ભારત સામે, એ હવે સપાટી ઉપર સ્પષ્ટ રીતે ઉભરી રહી છે અને એના ચોક્કસ જે લક્ષ્યાંકો હતા ચીન દ્વારા એ પણ ક્યાંક સિદ્ધ થઈ રહેલા આપણે જોઈ રહ્યા છીએ. સરહદી વિવાદ તો છે ચીન સાથે અને એ સૌથી મોટો મુદ્દો છે, એ કોઈ પ્રશ્ન નથી. પરંતુ સરહદી વિવાદ ઉપરાંત પણ મને લાગે છે કે ભારતનો ચીન સાથે જે બહુ મોટો મુદ્દો છે વર્તમાનનો અને ભવિષ્યનો, એ છે આપણી મેરીટાઈમ સિક્યોરિટી. ચીન ભારતને માત્ર સરહદ ઉપર જ નહીં પરંતુ આપણી જે દરિયાઈ સરહદ છે ત્યાં પણ ઘેરવા માંગે છે. એટલે પાકિસ્તાનનું જે ગ્વાદાર પોર્ટ છે એ લગભગ ચીન દ્વારા જ માત્ર બનાવવામાં નથી આવ્યું, પરંતુ ચીનની જેના ઉપર માલિકી છે એવું આપણે કહીએ તો ખોટું નથી. એ જ રીતે શ્રીલંકાનું જે હમ્બનતોતા પોર્ટ છે એ પણ બહુ મોટા ચીને બનાવ્યું છે અને લગભગ 99 વર્ષની લીઝ પર એ પોર્ટ શ્રીલંકા દ્વારા ચીનને આપવામાં આવ્યું છે. ચિત્તાગોંગ પોર્ટ માટે પણ ચીન અને બાંગ્લાદેશ વચ્ચે એક વિશિષ્ટ કરાર થયા છે. હવે ભારતને માટે જે હિન્દ મહાસાગરનો પ્રદેશ છે, આ તમામ જે પોર્ટ્સની જે મેં વાત કરી તે હિન્દ મહાસાગરના જ પોર્ટ છે. તો હિન્દ મહાસાગરનો જે આખો પ્રદેશ છે તે ભારતના વેપાર માટે, ભારતની સુરક્ષા માટે ખૂબ મહત્વની વાત છે. અને ચીન દ્વારા જે આ એક પોર્ટ્સનું ડેવલપ કરવામાં આવી રહ્યું છે ભારતને અડતા જે વિવિધ સરહદી પ્રદેશો છે એમાં, એ મને લાગે છે કે ભારતને માટે એક બહુ મોટા ખતરાની આ એક ચેતવણી છે. ચીને કહ્યું છે કે આ પોર્ટ્સ માત્ર વ્યવસાયિક પોર્ટ છે, પરંતુ હકીકત એ છે કે નેવી દ્વારા પણ આ પોર્ટ્સ યુઝ થઈ શકે એ પ્રકારના ત્યાં સંસાધનો પણ છે અને એ પ્રકારની સુવિધાઓ પણ ચીન દ્વારા વિકસાવવામાં આવી છે. અને આપે જેમ કહ્યું તેમ હવે ઈરાનનું જો ચાબહાર પોર્ટ પણ ભારતના હાથમાંથી નીકળી જશે તો સ્વાભાવિક છે કે ભારતના આંતરરાષ્ટ્રીય વેપારને માટે અને ભારતની જે મેરીટાઈમ સિક્યોરિટી છે એના માટે મને લાગે બહુ મોટો ખતરો આપણા સમક્ષ ઉભો થયો છે. અને ભારતે આ બાબતમાં મને લાગે છે ખૂબ જ સાવચેતી ભરી અને ખૂબ ઝીણવટપૂર્વક વિચાર કરી અને લાંબા ગાળાની નીતિ બનાવવાની આવશ્યકતા હું જોઈ રહ્યો છું. એટલે મને લાગે છે કે વિદેશ નીતિના સંદર્ભમાં માત્ર આપણા પડોશી દેશો કે આપણી જમીની સરહદો જ નહીં, પરંતુ આપણી દરિયાઈ સરહદો, આપણો આંતરરાષ્ટ્રીય વેપાર, આપણું શિપિંગ અને આપણી એનર્જી સિક્યોરિટી, આ બધું જ અત્યારે એક પડકારનો સામનો કરી રહ્યું છે. જય નારાયણભાઈ. થેન્ક યુ અમિતભાઈ, આપણે બહુ મજાની વાત કરી. આપણે દરિયાઈ રસ્તે પણ હવે આવનાર ભય સામે ચેતતા રહેવું પડશે. અને દોસ્તો, તમને કદાચ ખ્યાલ હશે કે બાંગ્લાદેશનું જ્યારે યુદ્ધ આપણે લડી રહ્યા હતા ત્યારે આપણા નૌકાદળે અદ્ભુત કામગીરી કરીને કરાચી પોર્ટ પર હુમલો કર્યો અને એને ત્યાં રોકાયેલું પાકિસ્તાનને રહેવું પડ્યું. એ પણ એક બહુ ઇતિહાસમાં સુવિદિત બાબત છે. એટલે જો તમે દરિયાઈ રસ્તે સલામત નહીં હો, ને ગુજરાતે તો ખાસ ચિંતા કરવી જોઈએ, કારણ કે દેશનો 3 ભાગનો દરિયા કિનારો આપણી પાસે છે. એટલે આપણે આ બાબત ચિંતા નહીં કરીએ તો મને લાગે છે કે મોડા વહેલા આપણે તકલીફમાં, જો કોઈ પણ પ્રકારનું કન્ફ્રન્ટેશન થાય તો ગુજરાત અત્યાર સુધી દૂર હતું સરહદથી, ઉત્તરની સરહદથી, હવે એ પરિસ્થિતિ શક્ય દેખાતી નથી. આપણે પણ એમાં સીધા ક્યાંક ને ક્યાંક જોડાવવું પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. ખૂબ સાચી વાત કહી અમિતભાઈ આપે. કેદારભાઈ, આપની પાસે આવું છું. ચીને કેટલાક મહિના અગાઉ જ કાશગર એરબેઝ પર પરમાણુ હથિયારો રાખી શકાય એના માટેના બંકર્સ કે ભોંયરા કે જે આપની ભાષામાં કહેતા હોય એ અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન શરૂ કર્યું. અને હવે એણે ત્યાં 5000 કિલોમીટર રેન્જની પરમાણુ મિસાઇલો તૈનાત કરી છે. વિમાનોનો એક આખો કાફલો ત્યાં મૂક્યો છે. તો આ શું બતાવે છે? આનાથી આપણા સામે કયો ભય ઉભો થાય? તિબેટના જે પણ
મિલિટરી બેઝિસ છે, એર બેઝિસ છે, ત્યાં વર્ષોથી ચાઇના આ તરફની તૈયારી કરી રહ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી રહ્યું છે, રનવેની લેન્થ વધારે લાંબી કરી રહ્યું છે, કારણ કે ત્યાંના જે બધા મિલિટરી બેઝિસ છે બધા 14,000, 15,000, 13,000 ફૂટની હાઈટ ઉપર આવેલા છે. એટલે એના માટે લાંબો રનવે જોઈએ એના ફાઇટર્સ પ્લેન માટે. એટલે એ છે એના માટેના જે બ્લાસ્ટ પેન્સ છે, બંકર્સ જે તમે કહો છો એ તૈયાર કરી રહ્યું છે, પાર્કિંગ સ્પેસ, હેંગર્સ આ બધું તૈયાર કરી રહ્યું છે. એટલે આપણને ખબર છે આ વાતની, એ તૈયારી કરી રહ્યું છે. અને પણ એનો સૌથી મોટો જો એનો કોઈ ડિસએડવાન્ટેજ હોય તો એ છે કે બધાનું જે મેં કહ્યું એમ એલિવેશન ખૂબ વધારે છે. એનો અર્થ એમ થાય કે એના જે એરોપ્લેન્સ છે એની જે કેરિંગ કેપેસિટી છે, જે આર્મામેન્ટ જે કેરી કરે એ બહુ જ લિમિટેડ કેરી કરી શકે. જ્યારે આપણી સાથે આપણા જે એરબેઝિસ છે એ બધા લગભગ 200-500 ફીટની હાઈટ ઉપર છે. અંબાલા છે કે હલવારા છે કે પઠાનકોટ છે કે એ બધા એનાથી ખૂબ જ વધારે આપણે આર્મામેન્ટ કેરી કરી શકીએ, વિચ ઇઝ અ ડિસ્ટિંક્ટ એડવાન્ટેજ સર. પણ છતાં આપણે એને ધ્યાન તો દેવું જ જોઈએ અને આપણે પણ એ પ્રમાણે હું ધારું છું ત્યાં સુધી એને કાઉન્ટર કરવાની તૈયારી કરી જ રહ્યા હશું. ધન્યવાદ. પણ આ એક ચિંતાનો વિષય છે. હા, ડેફિનેટલી. જો એવું કોઈ કન્ફર્મ આપણને મળે કે ન્યુક્લિયર વેપન્સ સાથે સજ્જ પ્લેનો એ લોકોએ ત્યાં મૂક્યા છે તો આપણે એના કાઉન્ટર કરવા તૈયાર રહેવું જ પડે. જી ધન્યવાદ. કેતનભાઈ, આ લોટ ઇઝ ટોક્ડ અબાઉટ એક આખું જે નવું સંગઠન બન્યું, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત, એ બધાની એક ધરી ઊભી થઈ અને એને ભારતને નાટો જેવું સ્ટેટસ આપવામાં આવ્યું છે એવું કહેવાય છે. આપ આને કેટલી ઉપયોગી ગણો છો અને સમય આવે ભારતને બચાવવા માટે અથવા તો ભારતની સાથે કોઈ પણ પ્રકારની એક્શનમાં જોડાવા માટે આ સંધિના કારણે આ બધા દેશો જે આ સંધિથી જોડાયેલા છે એ આપણને ડાયરેક્ટ એક્શનમાં પણ ઉપયોગી થાય કે ન થાય? આમાં તમે જે શરૂઆતમાં કહ્યું કે ચેતના જગાવવાની જરૂર છે, એટલે આજે બહુ ઓસ્પિશિયસ દિવસ છે. આ જે કોડ છે એ કોર્ડિનેટર સિક્યુરિટી ડાયલોગ હતો પહેલા. હવે એમાંથી અત્યારે એની અંદર 4 કન્ટ્રી જોડાયેલા છે: ઇન્ડિયા, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા. આ પ્રોજેક્ટ જે શરૂ થયો એમાં બહુ લાંબા ગાળાનો વિચાર કરીને કરવામાં આવ્યું હતું, કારણ કે શીત યુદ્ધની તૈયારી થઈ ચૂકી છે, જે આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું કે ચાઇના. હવે આ જે પરિસ્થિતિ છે લાંબી ચાલશે, કારણ કે અત્યારે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે અમેરિકાના ઇલેક્શનમાં શું પરિણામ આવે છે. આના માટે ભારતે ઘણા લાંબા સમયથી, એટલે 10-20 વર્ષથી આપણે વિચાર કરીએ છીએ. સૌથી પહેલા તો આપણે ઇન્ડિયન ઓશન ડ્રીમ 22 કન્ટ્રી અને 10 ડાયલોગ પાર્ટનરનું બનાવ્યું હતું અને ઇન્ડિયા એનું ચેર હતું 2011 થી 2013 સુધી. હવે જાપાને એક બીજો આઈડિયા બી મૂક્યો હતો કે જેટલી બી ડેમોક્રેસી છે, એશિયન આર્ક ઓફ ડેમોક્રેસી, એ બધા ક્વાડમાં જોડાય, કે જેમાં કોરિયા, થાઈલેન્ડ, વિયેટનામ, ફિલિપાઇન્સ, આ બધા કન્ટ્રીને ચાઇના જોડે સાઉથ ચાઇના સીમાં નાનો મોટો વિવાદ છે. પાર્સલે આઇલેન્ડ છે, સ્પાર્ટલે આઇલેન્ડ છે, અને આ જે આખી ધુરી બને છે, પણ હવે આ ધુરી છે ને એ કોન્ક્રીટ થવી જોઈએ. કારણ કે એક આપણે તમે જે વાત કરી કે ચાણક્યની, તો આમાં રામ જન્મભૂમિ તો આપણું સૌથી મોટું સામ્રાજ્ય જે કહેવાય એન્શિયન્ટ ટાઈમમાં વર્લ્ડમાં, એ ચંદ્રગુપ્ત મૌર્યનું હતું. એટલે એણે આને માટે બહુ સારું. એટલે અત્યારે જે ચાઇનાની પોલિસી છે કે ભાઈ જેમ બને એમ જલ્દી સોફ્ટ વોરમાંથી એ લોકો હવે એમનો જે પાવર છે એને એસર્ટ કરવા માંડ્યા છે. એટલે આને એમ કહેવાય કે ડોક્ટ્રાઇન ઓફ સાયલન્ટ વોરમાંથી એ લોકો હવે એગ્રેસિવ બનતા જાય છે. આપણા આડોશ પડોશમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા, ત્યાં એમની ચાઇનાએ આપણને જે કહેવાય કે સ્ટ્રિંગ ઓફ પર્લ, હવે એમાં આખું એમનું વર્ચસ્વ છે. સાઉથ ચાઇના સીમા વર્ચસ્વ છે. ગાર્લેન્ડ રોડ બનાવી રહ્યા હતા સેન્ટ્રલ એશિયા અને અફઘાનિસ્તાન સાથે, તો ઈરાકના 4 પોર્ટમાં બી પ્રોબ્લેમ છે. એટલે આમાં પરિસ્થિતિ એવી છે અત્યારે આપણે કે ભારતે આમાં એક જે બહુ સ્ટાન્ડર્ડ નીતિ અપનાવવી જોઈએ, કારણ કે ક્વાડ છે એ હજુ જેને કહેવાય કે એકદમ સ્ટ્રોંગ અને પરફેક્ટ સ્ટેજમાં નથી. એશિયન નાટો બનાવવાની વાત ચાલતી હતી કે જેની અંદર મેં હમણાં કહ્યું આપણને કે આ જે ડેમોક્રેસી છે જેટલી એની, અને એશિયન આર્ક ડેમોક્રેસી બનાવે. હવે એને માટે આપણે ઘણા પ્રયત્નો કરવા પડશે.
એના માટે ચાણક્ય ફોરેન પોલિસીમાં બહુ સારું કહ્યું છે, સદગુણ્ય થિયરી. એટલે એની અંદર સૌથી પહેલા છે પીસ અને સંધિ. બીજો મુદ્દો છે કે આપણે ન્યુટ્રલ રહીએ, એટલે આસના. પણ હવે ન્યુટ્રલ રહેવા જેવી પરિસ્થિતિ રહી નથી, એટલે એના માટે તમારે સમસર્ય એટલે એલાયન્સ અને સપોર્ટ, કે જેટલા ડેમોક્રેટિક કન્ટ્રી છે, જેટલા કન્ટ્રીને ચાઇના જોડે પ્રોબ્લેમ છે, અને આપણે જે ઇકોનોમિક પાવર છે, આમાં સૌથી મોટી વસ્તુ હવે એ થશે કે ઇકોનોમિક જે પાવર હોય એને લીધે તમારા એલાયન્સીસ સારા થતા જાય. આપણી યુદ્ધમાં 5 રાફેલ આવ્યા, પણ આપણી પાસે ઓલરેડી 740 ફાઇટર પ્લેન છે, 700 જેટલા હેલિકોપ્ટર છે. એટલે હવે આર્મીની જે પરિસ્થિતિ છે એ સારી છે, પણ આમાં એવું તમે જે કહ્યું એ પ્રમાણે કે આ વસ્તુ હવે લાંબા ગાળાની છે. એટલે લાંબા ગાળાની અંદર 2 વસ્તુ હોય છે. એક તો તમારી ડિપ્લોમસી ઇમ્પોર્ટન્ટ રહે છે, કે ડિપ્લોમસી એક્સટેન્ડ આપો, સ્ટેટ ક્રાફ્ટ. અને એની અંદર સૌથી મહત્વની વસ્તુ છે જે ચાણક્ય એના માંડલા થિયરીમાં કહ્યું છે કે નેબરિંગ કન્ટ્રીને આપણે 3 રીતે જોવા જોઈએ. સૌથી પહેલા મિત્ર ભાવી કે ફ્રેન્ડલી, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, એ બધા આપણા મિત્ર દેશો હતા, એટલે એમની સાથે ફરીથી સંબંધો કેવી રીતે વધુ સારા થઈ શકે. બાતુપ્રાવીન એટલે બ્રધરહુડ, કે જે આપણે રશિયા જોડે સંબંધો હતા. એટલે આપણે આ જે ક્વાડ એલાયન્સ છે એને આપણે એટલું ડેવલપ કરવું પડશે કે જેથી ગમે તેવી પરિસ્થિતિમાં 3 કન્ટ્રી આપણી સાથે ઊભા રહે. અને ત્રીજું છે હરિભાવિન, હોસ્ટાઇલ. પાકિસ્તાન હોસ્ટાઇલ હતું, ચાઇના બી હોસ્ટાઇલ હતું, અને પાકિસ્તાન બી છે, અને ચાઇના પણ છે. એટલે આની અંદર આપણે 3 વસ્તુ તો કરવી પડે. એક તો સૌથી પહેલા એલાયન્સ બનાવવા પડે, જે ઇન્ડિયન ઓશન રીમ છે, ક્વાડ છે, આપણી ઈસ્ટ એશિયા લુકિંગ પોલિસી છે. અને બીજી અગત્યની વસ્તુ, આમાં સૌથી મોટી યુદ્ધ થાય તો એક વસ્તુ સૌથી અગત્યની હોય છે કે આપણી મોનિટરી અને ફિસ્કલ પોલિસી. આપણું આર્થિક સામ્રાજ્ય કેટલું છે, અને આર્થિક સામ્રાજ્યમાં પીપલ્સ વેલફેર, લોકો કેટલા સુખી છે, ઇન્ટરનેશનલ આપણી સોફ્ટ પાવર પોલિસી કેટલી છે, અને લાંબા સમયની વોર સ્ટ્રેટેજી શું છે. એક બહુ સારી ફેમસ વાત છે કે યુ કેન લર્ન ફ્રોમ મિસ્ટેક ઓફ અધર્સ, બટ યુ કાન્ટ લીવ લોંગ ઇનફ ટુ મેક ઓલ યોર સેલ્ફ. અને આમાં અગત્યની આમાં સૌથી મહત્વનો મુદ્દો સ્ટેટ ક્રાફ્ટમાં મકિયાવેલી કે પ્લેટો કે બધાએ કૌટિલ્યે લખ્યો છે કે કાયમ ભૂતકાળમાં રહેવાથી કોઈ ફાયદો નથી. ભૂતકાળ વિશે આપણે વાતો કરવાથી ફાયદો નથી. વાઇઝ મેન પ્રેઝન્ટમાં રહે છે અને ફ્યુચર ઉપર ધ્યાન રાખે છે. એટલે આપણે અત્યારની પરિસ્થિતિમાં સૌથી સારું શું થઈ શકે, તો 3 વસ્તુ છે. એક તો આપણે ઇકોનોમી સુધારવી પડે, શસ્ત્રોમાં આત્મનિર્ભરતા લાવવી પડે, અને આપણું જે વર્લ્ડમાં સ્ટેચર છે એ વધારવું પડે. એનામાં એ સૌથી મહત્વનો મુદ્દો છે કે આપણી ઇકોનોમી હવે અત્યારે તમે જોશો કે ચાઇનાની 3.5 પ્લસ આવી છે, અમેરિકાની -35% ક્વાર્ટરમાં છે, આપણી -18% છે. એટલે સૌથી મહત્વનો મુદ્દો અત્યારે આપણે ઇકોનોમી સુધારવાનો, શસ્ત્ર જે છે આત્મનિર્ભરતા. જેટલી આ જે છે કોલ્ડ વોર, આમાં કોઈ યુદ્ધ તરત થવાનું નથી. પાકિસ્તાને જે સ્ટેટમેન્ટ કર્યું છે એનું આંતરરાષ્ટ્રીય મહત્વ બહુ એટલું બધું છે નહીં કે એમણે કહ્યું કે આ છે તે છે. એટલે આને જે કહેવાય ને કે તમે સ્વપ્ન જુઓ છો અને ગાજા મેં વરસે નહીં. પણ લાંબા ગાળામાં આ બધા જ મુદ્દા, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા, એ આપણા માટે ખૂબ જ અગત્યના છે. એટલે હવે આપણે તમે જે કહો છો કે નાના ફટાકડા ફોડવા, ચાઇનાએ 40,000 સૈનિક રાખ્યું છે, અને આ બધી તૈયારી એ લોકોએ ઘણા વર્ષોથી પ્લાનિંગ કરીને કરી છે. એમનો સૌથી યંગેસ્ટ જનરલ અને સૌથી સારો, એને એ લોકોએ તિબેટમાં હમણાં ટ્રાન્સફર કર્યો, આખી સૈન્ય એક્સરસાઇઝ કરી 2. એટલે આ મુદ્દામાં એવું છે કે જાગતો નર સદા સુખી, અને આમાં આપણે લોંગ ટર્મની વિઝન રાખીએ તો જ આ જે કહેવાય ને આપણે ચક્રવ્યૂહ જેવું છે, હવે એ ચક્રવ્યૂહમાંથી બહાર કેવી રીતે નીકળીએ આપણે, એ આપણા માટે સૌથી મહત્વનું છે. અને એને માટે હું આમ એક કહીશ કે આમાં બી મકિયાવેલી અને ચાણક્યનો ચાઇનાએ બહુ સારો સ્ટડી કર્યો છે કે લાર્જર ગોલ કેવી રીતે અચીવ કરવો. અને એને માટે ચાણક્યએ એક બહુ સારી થિયરી આપી છે, સપ્તરંગ થિયરી. એ વેસ્ટર્ન સ્ટેટ ક્રાફ્ટ વાળા અને મિલિટરી વાળા પણ માને છે. એમાં સૌથી મોટું છે સ્વામીન, તમારો હેડ ઓફ ધ સ્ટેટ, કે જી છે કે પુટિન છે, એ દરેક જણ એમની લાંબી પોલિસી રાખે છે. અમાત્ય, તમારા એડવાઇઝર, મિલિટરી એડવાઇઝર, ઇકોનોમિક એડવાઇઝર અને પોલિટિકલ એડવાઇઝર, એ દરેક સારા અને જેને કહેવાય ને કે વિશાળ વાંચન, વિશાળ અનુભવ હોય. ત્રીજું તમારો રિસોર્સ, મેં કાયમ કહ્યું છે કે ઇકોનોમિક પોલિસી, તમારા લોકો અને તમારા રિસોર્સિસ. ચોથું તમારો ડિફેન્સ, તમારી જીઓ સ્ટ્રેટેજિકલ સિચ્યુએશન. 5મું છે કોસ્ટ, તમારી પાસે કેટલું રિઝર્વ છે, તમારી પાસે કેટલા પૈસા છે. 6થું આર્મી, અને 7મું એલાયન્સ, મિત્રો. એટલે આ સપ્તરંગ થિયરી અત્યારના દિવસે, આજના દિવસે
3000 વર્ષ પછી પણ એકદમ સાચી છે અને એને માટે આપણે જેટલા પ્રયત્નો કરી શકીએ. અને માંડલા થિયરી કહે છે કે લોકોનું ભલું એટલે કે પહેલા ઇકોનોમી અને સાથે સાથે સિક્યોરિટી. સપ્તરંગ થિયરીમાં આજે માંડલા જે થિયરી કહે છે વ્હીલ, એમાંથી કેવી રીતે બહાર આવવું એને માટે 3 જ વસ્તુ છે. એક તો સૌથી પહેલા એલાયન્સીસ, ઇકોનોમી અને આર્મી. ત્રણેયને આપણે જેટલા જલ્દી સુસજ્જ કરી શકીએ અને એમાં પ્રેક્ટિકલ અને પ્રેગ્મેટિક એ સૌથી મહત્વની વસ્તુ છે. વિચારો કરવાથી કશું થશે નહીં. એટલે જેટલા પ્રેક્ટિકલ, પ્રેગ્મેટિક અને સૂક્ષ્મ રહીશું તો જ આપણે આમાંથી બહાર નીકળી શકીશું. બાકી લાંબા ગાળાના આને માટે 5 કે 10 વર્ષમાં શીત યુદ્ધ હવે આગળ વધી રહ્યું છે. એટલે આપણે આપણું જે સૌથી પહેલા આપણું પોતાનું ધ્યાન રાખી અને આજુબાજુ અને આખી વિશ્વમાં વિશ્વગુરુ બનવું એટલે એના માટે ચક્રવર્તી, જે રામ ભગવાનને કહેતા ને કે ચક્રવર્તી રાજા રામ, એટલે ચક્રવર્તી બનવું હોય, વિશ્વગુરુ બનવું હોય તો એના માટે જે કહેવાય ને કે મહેનત કરવી પડે. અને એના માટે એક પાસે બહુ સારું રામ માટે કહ્યું છે કે ભારત દેશમાં 2000 વર્ષના જૂના જે શ્લોક છે એ કન્ટિન્યુ યુપી બિહારના લોકો કરે છે. તે તુલસીના રામચરિત માનસનું છે. એટલે આજના દિવસે આપણે એમાંથી એક પ્રેરણા લેવી જોઈએ. સાથે સાથે એ જે એમણે જે અનુભવ આપ્યા છે કે મર્યાદા પુરુષોત્તમ રામ, એટલે દરેક વસ્તુમાં મર્યાદા રાખીને આમાં આપણે કેવી રીતે સફળ થઈ શકીએ, એ મારા ખ્યાલથી આજના દિવસ માટે સૌથી અગત્યનો મુદ્દો છે. ધન્યવાદ. અમિતભાઈ, આપે કેતનભાઈને ધ્યાનથી સાંભળ્યા છે. એમણે જે વાત કરી એમાંનો એક મુદ્દો એ છે કે જેમની સાથે સારા સંબંધો હતા આપણા, એ પાડોશી દેશો સાથે સારા સંબંધો પુનઃસ્થાપિત કરવા જોઈએ. આમે ગુજરાતીમાં કહેવત છે, પહેલો સગો પાડોશી. તો શું લાગે છે આપને કે નેપાળ સાથે પુનર્વત અથવા તો કમસે કમ આપણા વિરુદ્ધ એ ન રહે તે પ્રકારના સંબંધો પ્રસ્થાપિત થઈ શકે ને થઈ શકે તો એ માટે શું કરવું જોઈએ? અને ભૂતાન અને બાંગ્લાદેશ સાથેના સંબંધોમાં શું ખૂટે છે જેના કારણે એ લોકો આપણાથી નારાજ છે? અને બાંગ્લાદેશ એ આપણા જે કહેવાય કે આપણા સ્પિયરમાં આવે છે. નેપાળ જોડે આપણા સંબંધો કેતનભાઈ વાત કરવાની હતી. કેતનભાઈ સોરી ટુ ઇન્ટરપ્ટ યુ. કેતનભાઈ સોરી ટુ ઇન્ટરપ્ટ યુ. ધીસ ઇઝ અ ક્વેશ્ચન ફોર અમિતભાઈ. ડોક્ટર અમિત દોળકિયા માટેનો પ્રશ્ન છે. આપે તો સૂચન કર્યું કે આ સારા સંબંધો પાડોશીઓ સાથે રાખવા જોઈએ, તો નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશ સાથે સારા સંબંધો પ્રસ્થાપિત આજની પરિસ્થિતિ જોતા કરવા માટે શું કરવું જોઈએ અને થઈ શકે તેમ છે કે નહીં, એ અમિતભાઈ એના પર આપની કોમેન્ટ ચાહું છું. ચોક્કસ. હું માનું છું કે જરૂર ભારત અને એના પડોશી રાષ્ટ્રો પાકિસ્તાનને બાદ કરીને સંબંધો ઘણા સુમેળભર્યા થઈ શકે એમ છે. એની પાછળ કારણ એ છે કે આ જે તમામ દેશો છે એ સાંસ્કૃતિક દ્રષ્ટિએ, ઐતિહાસિક દ્રષ્ટિએ સદીઓથી એકબીજાની સાથે સંકળાયેલા રહે અને કોઈ પણ દેશ જ્યારે નજીક આવે છે તો એની પાછળ એ પ્રજા વચ્ચેના કયા પ્રકારના સેતુઓ ઇતિહાસ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ રહેલા છે એ પણ એક કારણભૂત પરિબળ હોય. ચીન અને દક્ષિણ એશિયાના જે બીજા દેશો છે ભારત સિવાયના, એની વચ્ચે કોઈ એવા સીધા સંપર્કો, ઘનિષ્ઠ સંપર્કો ભૂતકાળમાં રહ્યા હોય ભારતની તુલનામાં એવું આપણને દેખાતું નથી. ભારતનું સંગીત હોય, ભારતની સંસ્કૃતિ હોય, ભારતના વિચારો હોય, ભારતના ધર્મ હોય, આ તમામ દ્વારા ભારત એના પડોશી દેશોની સાથે સંકળાયેલું રહેલું છે. બીજું જે ફેક્ટર મને દેખાઈ રહ્યું છે કે ચીન કેમ આટલું આધિપત્ય જમાવી શક્યું છે બીજા પડોશી રાષ્ટ્રો ઉપર, એની પાછળ એક જ કારણ છે કે એને પુષ્કળ પ્રમાણમાં પૈસાનો ઉપયોગ કર્યો. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરમાં લગભગ 62 અબજ ડોલરનું એને રોકાણ કરેલું છે. એવી રીતે નેપાળને પણ એને સંપૂર્ણપણે એનો ખજાનો ખોલી અને નેપાળને જે જરૂરી છે તે આપી રહ્યું છે. હવે આની સાથે સાથે ચીન એવા એગ્રીમેન્ટ કરી રહ્યું છે કે આ તમામ દેશો ક્યાંક ને ક્યાંક પરાવલંબી થઈ જાય ચીનની ઉપર. બલકે ચીનનો જે બેલ્ટ અને રોડ ઇનિશિયેટિવ છે જેમાં આ તમામ દેશો સંકળાયેલા છે, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ વગેરે, એને 21st સેન્ચુરી કોલોનિયલિઝમ કહેવામાં આવે છે. કારણ કે ચીન દ્વારા જે પ્રકારના કરારો કરવામાં આવે છે એ આ દેશોને દાયકાઓ સુધી ચીનના ગુલામ દેશો બનાવી દેશે અને આ અંદેશો હવે એ દેશની પ્રજાને પણ સમજાવવા લાગ્યો છે. એટલે શ્રીલંકા હંબનટોટા પોર્ટના જે અનુભવ પછી હવે સમજી ગયું છે કે હવે ફરી પાછા જો આપણે ચીન સાથે આ પ્રકારનો કરાર કરીશું તો
શ્રીલંકાનું સાર્વભૌમત્વ જોખમાઈ જશે. બાંગ્લાદેશ હું માનું છું કે ભારતનું અત્યારે સૌથી નજીકનું એવું આપણું મિત્ર રાષ્ટ્ર છે. થોડા દિવસ પહેલા જ ભારતે એને કન્સેશનલ ક્રેડિટ આપી છે. બાંગ્લાદેશ માટે ભારત સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી, કારણ કે ચારે દિશાઓમાં ભારત દ્વારા જ એ ઘેરાયેલું છે અને ભારત સાથે એના સૌથી વધારે ઘનિષ્ઠ આર્થિક સંબંધો રહેલા છે. એટલે બાંગ્લાદેશ પણ હવે સમજી ગયું છે કે ચીન સાથે લાંબા ગાળાના સંબંધો રાખવાથી કદાચ એની ઓળખ અને એની સાંસ્કૃતિક અસ્તિત્વ અને એના સાર્વભૌમત્વ ઉપર ખતરો આવી શકે એમ છે. ભારતે જે કરવાની જરૂર છે તે એક મોટું મન દાખવવાની જરૂર છે. પડોશી રાષ્ટ્રોની એક જે હંમેશા ફરિયાદ રહી છે ભારતને માટે કે એણે બિગ બ્રધરલી એટીટ્યુડ રાખી. આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ કરી રહ્યા છીએ ક્યારેક આપણા મિત્ર રાષ્ટ્રોને. નેપાળ એટલે તો આપણે કહીએ એ પ્રમાણે જેને વર્તમાનનું હોય એવી જે એક એટીટ્યુડ આપણે નેપાળ પ્રત્યે દાયકાઓથી રાખવી છે, એને કારણે નેપાળમાં હંમેશા એક પ્રકારે ભારત વિરોધી સેન્ટિમેન્ટ લોકોમાં પ્રવર્તતું દેખાવા મળે છે. નેપાળની ચૂંટણીઓમાં પણ આપણે ઘણી બધી આંતરિક દખલગીરી કરી છે. નેપાળમાં પ્રધાનમંત્રી કોણ થાય, નેપાળનો વિદેશ મંત્રી કોણ થાય, એ પણ નવી દિલ્હી નક્કી કરે એવા પણ ભૂતકાળમાં ઘણા દાખલાઓ છે. તો મને લાગે છે કે હવે આપણે તમામ રાષ્ટ્રોને એક સમાન રાષ્ટ્ર તરીકે ગણવા જોઈએ. ભૂતાન ભલે નાનું રાષ્ટ્ર હોય, નેપાળ ભલે નાનું રાષ્ટ્ર હોય, શ્રીલંકા ભલે નાનું રાષ્ટ્ર હોય, બાંગ્લાદેશ ભલે નાનું રાષ્ટ્ર હોય ભારતની સામે, પરંતુ વિદેશ નીતિની દ્રષ્ટિએ કારણ કે આપણી સુરક્ષા માટે આ તમામ રાષ્ટ્રો આપણા માટે મહત્વના છે, આપણે ક્યારેક જે મોટાભાઈ તરીકેની વર્તણૂક આ રાષ્ટ્રો સમક્ષ કરતા હોઈએ છીએ એ છોડી અને હવે આપણે 2 કદમ આગળ વધારીશું તો મને લાગે છે કે પાકિસ્તાનને છોડીને બીજા બધા રાષ્ટ્રોને ભારત તરફ વાળવા માટે એટલું આપણને કઠિનાઈ નહીં પડે. જય નારાયણ સાહેબ. ધન્યવાદ. વાત આપની સાવ સાચી છે, કારણ કે પુત્ર પણ 16 વર્ષનો થાય પછી એને મિત્ર માનવો એવું આપણા પુરાણી જે આપણી ફિલોસોફી છે, આપણું જ્ઞાન છે પ્રાચીન, એમાં કહેવામાં આવ્યું છે. એટલે સ્વાભાવિક રીતે જેમ નાનું રાષ્ટ્ર એમ એની સંવેદનાઓ પણ વધારે મોટી હોય છે અને એ આપણે કહ્યું તે વાત સાથે સંમત છું કે એને આપણે થોડાક પંપાળીને રાખવા પડે, થોડાક પેમ્પર પણ કરવા પડે અને છતાં પણ એ આપણી જરૂરિયાત છે એમ સમજીને એ કરેલું એળે ન જાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. કેદારભાઈ, આપને એક સાવ હટકે પ્રશ્ન પૂછવો છે મારે. છેલ્લા 2-3 દિવસથી એવી ચર્ચા ચાલે છે કે નેપાળ આપણા ત્યાં જે સારામાં સારી ગુરખા રેજિમેન્ટ કહેવાય એમાં જે લોકો નોકરી કરે છે એમને ઉશ્કેરી રહ્યું છે. હવે આ આપને સાચું લાગે છે? અને જો સાચું હોય તો એના પરિણામો આપણા દેશ માટે શું આવે? મને એવું લાગતું નથી એ બાબતમાં. એનું 2 કારણ છે. એક તો એ છે કે ગોરખા કોમ્યુનિટી ખૂબ જ એનો જ્વલંત ઇતિહાસ રહ્યો છે. ખૂબ જ એ લોકોએ જોમશોમથી લડ્યા છે ભારત તરફથી અને બીજા પણ દેશો જેમાં એ છે એનું બહાદુરીમાં કોઈ ડાઉટ નથી, એ લોકોની ડેડિકેશનમાં કોઈ ડાઉટ નથી. પણ આજે જે જાતનું ઇન્ડિયન આર્મી બન્યું છે ઇટ ઇઝ ગ્રેજ્યુઅલી બિકમિંગ ટેકનોલોજી ઓરિએન્ટેડ. પહેલી વાત તો એ છે. બીજું એ છે કે ગોરખા રેજિમેન્ટ બહુ સારી રેજિમેન્ટ છે, દેટ ઇઝ ફાઇન, બટ ઇટ ઇઝ વન ઓફ ધ અનધર 20 ઓડ રેજિમેન્ટ. એટલે એવું પણ નથી કે ઇન્ડિયન આર્મી ટોટલી ગોરખાઝ ઉપર ડિપેન્ડન્ટ હોય. આપણી બીજી બધી તમે હમણાં જ ગલવાનની પણ તમે જે વાતો સાંભળી હશે એ બીજા જે રેજિમેન્ટ છે દે આર ઓલ્સો પરફોર્મિંગ. કારગિલમાં આપણે જોયું છે કે જુદી જુદી રેજિમેન્ટો હતી, ગોરખા પણ હતા પણ સાથે શીખ પણ હતા અને જાટ પણ હતા અને બિહાર રેજિમેન્ટ પણ હતા. તો આપણી ઓવરઓલ ટ્રેનિંગ એવી રહી છે અત્યાર સુધીમાં અને એટલી આપણી વાઇડ રેન્જિંગ આપણી રેજિમેન્ટ છે અત્યારે કે એવું નથી કે ગોરખા નહીં હોય તો આપણને બહુ મોટો ફટકો પડશે કે એવું કંઈ થશે. જસ્ટ એક જમાનો એવો હતો કે જ્યારે they were in the forefront, but over the years we have widened our intake અને I don't think એમાં. અને બીજી વાત તો જે એ છે કે જે આર્મીમાં જ્યારે જોડાય, ચાહે ગોરખા હોય કે બિહાર રેજિમેન્ટ હોય કે જાટ હોય છે, ઇન્ડોક્ટ્રિનેશન, એનું જે ઇન્ડોક્ટ્રિનેશન જ એટલું તગડું હોય છે અને એ જ છે કે જે એને ઠેઠ સુધી લડવા માટે એને પ્રેરિત કરે છે અને એને સપોર્ટ કરે છે. With this kind of things, I don't think you can really, sway away these Gorkhas from Indian Army. One side question. હાજી. જે નેપાળ સાથેના સંબંધો આપણા વણસી રહ્યા છે
હાજી એના કારણે હાજી એક તો એવું કહેવાય છે કે પશુપતિથી તિરુપતિ ઉભા પટ્ટે માઓવાદ વધારે વકરશે અને ગુજરાતમાં પણ વ્યારા બાજુથી ત્રણેક આતંકવાદીઓ પકડાયા એ કદાચ એ દિશામાં નિર્દેશ કરી શકે. આપણને વધારે વિગતો ખબર નથી એટલે એના ચોક્કસ કારણો ઉપર પિનપોઈન્ટ કરવું સારું નહીં રહે. પણ બીજી બાજુ ગોરખાલેન્ડની જે આખી આંદોલન ચાલ્યું એ આંદોલનને શાંત કરતા કરતા ભારતને આંખે પાણી આવી ગયા છે. તો આપને લાગે છે કે આ તાજેતરની ઘટનાઓને કારણે ફરી પાછું દાર્જિલિંગ અને એ વિસ્તારમાં ગોરખાલેન્ડનું જે આંદોલન છે એ ફરી પુનર્જીવિત થાય એવી શક્યતાઓ આપ જુઓ છો? મને લાગતું નથી, કારણ કે તમે વાત કરી સાચી છે. ઘણા વર્ષો નીકળી ગયા ગોરખાલેન્ડ એસ્ટાબ્લિશ કરવા માટે. એક ફોર્મ્યુલા જે બધાને એક્સેપ્ટેબલ હોય એ અચીવ કરવા માટે તેને આપણને સમય લાગી ગયો. પણ આઈ થિંક નાવ ઇટ ઇઝ મોર ઓર લેસ સ્ટેબિલાઇઝ. હું ગયા વર્ષે દાર્જિલિંગ ગયો હતો અને અમુક વખત ત્યાં રહેલો અને લોકોને મળેલો. આઈ થિંક પીપલ આર ક્વાઇટ હેપી એન્ડ ક્વાઇટ સેટિસ્ફાઈડ. નાની મોટી વસ્તુઓ થતી રહેતી હોય, કારણ કે વન થિંગ ઇઝ ડિસાઇડેડ. એ લોકો એક વસ્તુ જ સમજી ગયા છે કે એ લોકોનું ફ્યુચર ઇન્ડિયા સાથે જ છે. ઇન્ડિયા સાથે છે, નથી નેપાળ સાથે કે નથી પોતાનો અલગ કન્ટ્રી કરવાથી કાંઈ એ લોકોને ફાયદો થશે. સિક્કિમ પણ ઇન્ડિપેન્ડન્ટ ઘણા વર્ષો સુધી રહ્યું અને અંતે આપણી સાથે જોડાઈ. એટલે અત્યારની જે જનરેશન છે એને એટલું ખબર છે કે આપણે ઇન્ડિયા સાથે જ સેફ છીએ, સિક્યોર્ડ છીએ, પ્રોસ્પરસ છીએ આપણે. પણ થોડી જે ઓટોનોમી જોઈએ આપણને, જે થોડો પાવર આપણી હોવો જોઈએ આપણી વિશે પોતાનું બધું ફ્યુચર નક્કી કરવા માટે, એ માટે જે ઓટોનોમી જોઈએ એ આપણને મળી ગઈ છે. એટલે આઈ ડોન્ટ થિંક એમાં કઈ પ્રોબ્લેમ આવી શકે. અને એવી રીતે તમે જે વાત કરી માઓઇસ્ટ અથવા તો નક્સલવાદી જે તમે વાત કરી કાઠમંડુથી તિરુપતિ સુધીની, આપણે જે અત્યાર સુધીમાં નક્સલાઇટ મુવમેન્ટનું જે જોયું છે એમાં એક આ વસ્તુ આપણે ધ્યાનમાં આવી છે કે મોટા ભાગે એ જે છે પ્રોબ્લેમ્સ લોકલાઇઝ રહ્યો છે. જે લોકલ ડેવલપમેન્ટ સફિશિયન્ટ ન થયું હોય ડીપર એરિયાઝમાં, હિન્ટરલેન્ડમાં, એનો આ લોકો એક્સપ્લોઇટ કર્યું છે. ત્યાંના જે ગામડાના લોકો છે, ત્યાંના જે ટ્રાઇબલ એરિયાઝ છે, એ લોકોને આ લોકો એક્સપ્લોઇટ કર્યું છે. આઈ થિંક વી હેવ લર્ન્ટ અવર લેસન વેલ. આંધ્રપ્રદેશ ડીડ વેરી વેલ. અને એ પછી આપણે પણ એ એરિયાઝને ડેવલપ પણ કર્યો છે અને સાથે સાથે નક્સલને હરાવવા માટેની આપણી ફોજ ઇન ધ સેન્સ આપણા પોલીસ ફોર્સને પણ આપણે સારી રીતે ટ્રેન કરીને ડિપ્લોય કર્યા છે. સો આઈ ડોન્ટ થિંક ધેટ સિચ્યુએશન ઇઝ ગોઈંગ ટુ એગ્રાવેટ. મેબી આઈ એમ લિટલ રિલક્ટન્ટ ટુ એગ્રી વિથ યુ, કારણ કે અત્યારે પણ આપણે જોઈએ છે કે ઝારખંડને એ બધા વિસ્તારોમાં સીઆરપીએફથી માંડીને પોલીસ જવાનોની જે પ્રકારની ખુવારી થાય છે એ દિવસે દિવસે વધતી જાય છે, ઘટતી નથી. એટલે જ્યારે આપણે પગદંડો જમાવ્યો છે ત્યાં તો દે આર એક્સપાન્ડિંગ એન્ડ દે આર બીકમિંગ સ્ટ્રોંગ, બટ લેટ અસ હોપ એન્ડ પ્રે કે એથી આગળ વધે નહીં. એટલા પૂરતી આપની વાત સાથે હું સંમત થાઉં છું. કેતનભાઈ, આ ઈરાનમાં ચાબહાર એને આપણે બહુ ચગાવ્યું હતું. ચાબહાર એટલે જાણે ગ્વાદરનો વિકલ્પ મળી ગયો છે અને હવે આપણે પાકિસ્તાનની નાક દાબી શકીશું ને એ બરાબર ઓઇલ સપ્લાય જે આખી એનો ટ્રંક રૂટ છે એનું નાક દબાવી શકશે. અફઘાનિસ્તાન સાથે આપણે એના થકી સારો વ્યવહાર કરીશું, ટૂંકા રસ્તે અફઘાનિસ્તાન સાથે પહોંચી શકાશે પાકિસ્તાનમાં ગયા વગર. આ બધી ઘણી એના ફાયદાઓનું આપણે વર્ણન કર્યું હતું. નાવ આજની તારીખમાં ઈરાન એક કુલ્લે આપણા હાથમાંથી જતું રહ્યું છે. તો આનું ભારતની રાજનીતિ અને ભારતની આંતરરાષ્ટ્રીય નીતિ ઉપર આપ શું પડઘો પડતો જુઓ છો અને શું નુકસાન થાય એનાથી આપણે? આનું છે ને તે સ્ટ્રેટેજિક મહત્વ બહુ વધારે હતું. એટલે 4 પોર્ટને લીધે આપણે એક તો અફઘાનિસ્તાનનો એક્સેસ હતો અને સેન્ટ્રલ એશિયામાં એક્સેસ હતો. એટલે હવે લેન્ડ રૂટમાંથી આપણે જે ત્યાંથી કરી શકતા હતા એ બધું બંધ થઈ જશે. બીજું, અફઘાનિસ્તાનનું મહત્વ સ્ટ્રેટેજિકલી ઘણું વધારે છે, કારણ કે ત્યાં કોપર વર્લ્ડનું સૌથી હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન એટલે કે માઇન્સ ત્યાં આગળ છે. એટલે હવે જે આમાં એ છે કે ઈરાન જોડે આપણા સંબંધો બ્લો હોટ બ્લો કોલ્ડ જેવા રહ્યા છે. ઈરાન બી આપણું આમ તો પડોશી જ કહેવાય. એટલે હવે આની અંદર આપણે એ જોવું જોઈએ કે આવતા 1 કે 2 વર્ષમાં
આ પ્રોજેક્ટમાંથી આપણે કેટલા પાછા અંદર જઈ શકીએ છીએ. ચાઇનાની પોલિસી બહુ ક્લિયર હોય છે. પૈસા છે, એમની ઇકોનોમી $15 ટ્રિલિયન છે. એટલે આફ્રિકામાં બી આપણે જે 40 વર્ષથી સારા સંબંધ હતા એ બધા દેશોમાં પણ ચાઇનાની ઘૂસપેઠ ઘણી વધી ગઈ. એટલે આની અંદર હવે પરિસ્થિતિ એ છે કે આમાં બે ધુરી છે. એક બાજુ ચાઇના છે, એક બાજુ અમેરિકા છે. રશિયા અત્યારે થોડા ચાઇનાની બાજુ છે, પણ જે મિડલ ઇસ્ટના કન્ટ્રી છે ત્યાં આગળ પણ અત્યારે ઈરાન, ઇરાક, લેબેનોન, કતાર, એટલે આમાં આખું જે પરિસ્થિતિ છે હવે એ પરિસ્થિતિમાં આપણે ન્યુટ્રલ રહીને કે દાખલા તરીકે ઓઇલ ખરીદવાનું હોય તે ઓઇલ આપણે ઈરાન પાસેથી ઘણું ખરીદીએ છીએ ને એની સેન્કશનો ચાલ્યા કરશે, પણ આપણે અમેરિકા સાથે સારા સંબંધ છે. એટલે આપણે આમાં એવું છે ને કે ખાડાની ધાર પર ચાલવું જોઈએ, પણ છતાં ઈરાન સાથે આપણા સંબંધો વર્ષોથી ઘણા સારા રહ્યા છે. આપણે એમને મદદ બી કરી છે અને એ જો લાંબા પાયે જોવા જઈએ તો આજે 4 પોર્ટ છે આપણે માટે ઘણું મહત્વનું છે, પણ એ ગયું એવું ના કહી શકાય. બીજું છે આપણે ડિસ્કસ કર્યું કે પ્લીઝ ગો હેડ. આપ ચાલુ રાખો આપ. કેતનભાઈ બોલો, તમે ચાલુ રાખો, તમારી વાત સાંભળીએ છીએ બધા. હા, તો એમાં એવું છે ને કે આપણે ઈરાન જોડે સંબંધો સુધરી શકે એવી પરિસ્થિતિ છે, કારણ કે આપણી પાસે ઇકોનોમિકલી જે જોવા જઈએ તો આપણે ઓઇલ સૌથી મોટા ઇમ્પોર્ટર છે. 80% આપણું ઓઇલ ઈરાનમાંથી ઇમ્પોર્ટ થાય છે. એટલે આમાં એવું છે કે અત્યારે આપણે જે બધા નેબરિંગ કન્ટ્રી છે, એક તો બિગ બ્રધર ચાઇના, ક્યારેય તમે જોશો તો કોઈની આગળ જઈને બહુ મોટું કશું કરશે નહીં. ભૂતાન મેં બહુ વર્ષો કામ કર્યું છે. દરેક કન્ટ્રીની એમની પોતાની એક જે અંદર ખાનેથી જે એ હોય છે કે એ બધાને ઇક્વલ સમજતા હોય છે. એટલે એમની જે લાગણીઓ છે એમનું આપણે ધ્યાન રાખવું જોઈએ. એ ઈરાન માટે સાચું છે, પાકિસ્તાન માટે સાચું છે, બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળ, પણ પર્ટિક્યુલરલી ભૂતાન અને નેપાળના આપણા સંબંધો ઘણા સારા રહ્યા છે. ઈરાન જોડે પણ આપણા સંબંધો ઘણા સારા રહ્યા છે. અને હિસ્ટોરિકલી જોવા જઈએ તો આપણે ચાઇના કરતાં બી ઈરાન જોડે 600-700 વર્ષથી ઘણા સારા સંબંધ રહ્યા છે, અકબરના જમાનાની પહેલા પણ. એટલે આ બધું જોવા જઈએ તો હિસ્ટોરિકલી આપણે આટલા બધા સંકળાયેલા હોવા અને કલ્ચરલી જે સુફિઝમ છે ને એ બધું પણ આપણે અને ઈરાનમાં બંને જગ્યાએ સાથે છે. એટલે આમાં એવું છે કે અત્યારે હવે આપણે દાખલા તરીકે ગુરખા રેજિમેન્ટ આપણી સારામાં સારી રેજિમેન્ટ છે. માણેક શાહ 2-8 ગુરખાના હતા. એ ગુરખા રેજિમેન્ટે બ્રિટિશ ટાઈમમાં બી ભારત માટે લડ્યા છે, હજુ પણ લડશે. એટલે આ બધી આપણે 1 લાખ ગુરખા સોલ્જરોને પેન્શન આપીએ છીએ નેપાળમાં. હવે આ બધી વસ્તુઓને આપણે વ્યવસ્થિત છે ને કહેવાય સોફ્ટ ડિપ્લોમસી કે સોફ્ટ પાવર એનો ઉપયોગ કરવો જોઈએ નેપાળમાં, ભૂતાનમાં અને ઇવન ઈરાનમાં, કે આપણી સાંસ્કૃતિક સંબંધો છે, ઇકોનોમિક આપણે છીએ. એટલે આમાં એવું છે કે જે સંબંધો છે એ આમાં દાખલા તરીકે ચાઇનાનો બિલ્ટ રોડ પ્રોજેક્ટ છે, ઘણો અટવાયેલો રહે છે. એટલે એમને બી તકલીફ પડે છે આટલા બધા પૈસા ખર્ચવા છતાં. એટલે અત્યારે કોઈ બી જે કહેવાય ને ઘીના થામમાં ઘી ઢળે એ રીતની પરિસ્થિતિમાં આપણે સોફ્ટ પાવર અને સાથે સાથે એક સિમ્પલ સોલ્યુશન, અને સિમ્પલ આનું એ છે સર્વગુણમ કાંચનમાસ્તે, તમે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ થાવ એટલે તમારા એલાઇઝ ચારે બાજુથી તમારી પાસે આવે. એટલે જેમ બને એમ જલ્દી ભારતે એમની ઇકોનોમી સરખી કરવી જોઈએ અને શાંતિથી, જેને કહેવાય ને એક મુસદ્દીગીરી જે ગુજરાતીમાં શબ્દ વપરાય છે એ વાપરી અને નેપાળ, ભૂતાન અને ઈરાન કે બાંગ્લાદેશ એ દરેક જણ જોડે આવતા 2 કે 3 વર્ષમાં સંબંધો ખૂબ જ સારી રીતે સુધારવા જોઈએ. ગુરખા રેજિમેન્ટ ઘણાને મળેલો છું, 1000 સૈનિકોને પેન્શન મળે છે. બ્રિટનમાં બી ગુરખા રેજિમેન્ટ છે, એ આર્જેન્ટિનામાં લડી હતી. એટલે એ લોકોને આપણે કોઈ તકલીફ નથી, પણ એમાં કોઈ ખોટા સ્ટેટમેન્ટ ના આવી જાય જે આપણે જોઈએ છે કે જાતના પેલા આર્ટ્સ યુનિવર્સિટી, એને જેમ બને એમ આમાંથી દૂર રહે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. કારણ કે નાના દેશો આવી નાની વસ્તુઓ માટે ખૂબ જ સેન્સિટિવ હોય છે, અને એ સેન્સિટિવિટીનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે જે આપણે વર્ષોથી આપણી નીતિ છે વસુધૈવ કુટુંબકમ, એ નીતિને આપણે હવે ખરેખર જેને કહેવાય ને શબ્દોમાં અને કાર્યમાં બંનેમાં ઉતારવી જોઈએ, તો આપણે 100% સફળ થઈ શકીશું. ધન્યવાદ. ખૂબ અગત્યની વાત કહી કેતનભાઈ આપે. પહેલી વાત તો એ કે આપણે આર્થિક રીતે સક્ષમ બનવું જોઈએ. આપણી અર્થવ્યવસ્થા એ અત્યારે જે પરિસ્થિતિમાં છે એમાંથી બહાર લાવીને એને વળી પાછી વિકાસના રસ્તે ચડાવવી જોઈએ. અને બીજું
બેજવાબદાર વિધાનો કરવામાંથી દૂર રહેવું જોઈએ. ખાસ કરીને આપણા જે સોશિયલ મીડિયાના બહાદુરો છે એ જાત જાતની લડીઓ સોશિયલ મીડિયામાં લડે છે, એ આપણને નુકસાન કરે છે, ફાયદો નથી કરતી. અમિતભાઈ, રશિયા અને ચીનને પણ ઓઇલ માટે રશિયાની જરૂર છે, કારણ કે ચીન પણ વિશ્વ બજારમાંથી ઓઇલનું બહુ મોટું ઇમ્પોર્ટર છે. ભૂતકાળમાં આપણે ચીન સાથે જ્યારે લડાઈ થઈ ત્યારે ક્રુશ્ચોવે બહુ ગજબનો ડિપ્લોમેટિક જવાબ આપેલો કે ઇન્ડિયા ઇઝ અવર ફ્રેન્ડ બટ ચાઇના ઇઝ અવર બ્રધર. તો આ રશિયા ચાઇના એક્સિસ બાબતમાં આપને શું કહેવું છે, અને એ 1 થી 1.5 મિનિટમાં આપે કહેવાનું રહેશે. રશિયા અને ચાઇના વચ્ચે એક્સિસ ઉભી થઈ એક બહુ સ્વાભાવિક ઘટના છે, કારણ કે અમેરિકા પોતે એવી મોટી મહાસત્તા છે કે રશિયા જેવી, ભલે આજે રશિયા મહાસત્તા નથી તેમ છતાં પણ એની પાસે દુનિયામાં બીજા નંબરે સૌથી વધારે પરમાણુ શસ્ત્રો છે, ભૌગોલિક દ્રષ્ટિએ બહુ મોટો દેશ છે. એટલે અમેરિકા અને રશિયા વચ્ચે એક એક્સિસ ઉભી થાય એ લગભગ અસંભવ છે, બંનેની સાઇઝ અને બંનેના પાવરની જોતા. અને અમેરિકાને નાથવું એ રશિયા માટે પણ કમ્પલ્સન છે, કારણ કે અમેરિકાની નીતિઓ એવી રહી છે કે કોઈ પણ દેશને માટે એ નડે એવી નીતિઓ હોય છે. તો અમેરિકા એનું આધિપત્ય જમાવવાની કોશિશ કરી રહ્યું છે જ્યારે રશિયા ઉપર, ત્યારે રશિયા માટે ચીનને સપોર્ટ આપવા સિવાય મને લાગે છે કે લાંબા ગાળે બીજો કોઈ વિકલ્પ બચતો નથી, એની સાઇઝ અને એના મહત્વાકાંક્ષાને જોતા. તો ભારત માટે હવે વિકલ્પો ઘણા ઓછા થાય છે કે રશિયાને આપણે એક મિત્ર રાષ્ટ્ર તરીકે નહીં ગણી શકીએ. રશિયા આપણું સૌથી મોટું ડિફેન્સ સપ્લાયર છે, આપણે એ વાત યાદ રાખવી જોઈએ. રફાયેલની ભલે આપણે મોટી વાતો કરી, પણ મિગ વિમાનો થકી જ ભારતની સુરક્ષા અત્યાર સુધી ટકી આવી છે. રફાયેલ એ ભારતમાં પહેલી વાર આવેલા વિમાનો નથી, અને 300 થી ઉપરાંત આપણી પાસે મિગ વિમાનો છે. કોમોડોર સાહેબ બેઠા છે, મારે વિશેષ નહીં બોલવું જોઈએ, પરંતુ સૌથી મોટું ડિફેન્સ સપ્લાયર આપણો રશિયા છે. એટલે કેતનભાઈની સાથે હું એ પણ કહીશ કે રશિયા સાથે પણ સંબંધો આપણે બગાડવાની, અમેરિકાના હિતને ધ્યાનમાં રાખીને આપણે રશિયા સાથે સંબંધો બગાડવાની થેન્ક યુ. એટલે ટાઇટ રોપ વોકિંગ આપણે કરવાનું છે તલવારની ધાર પર. કેદારભાઈ, આપને થોડો સેન્સિટિવ પ્રશ્ન પૂછવો છે. રફાલ આવ્યા એટલે આપણને ગૌરવ થાય, એના સામે કોઈ વાંધો નથી, હોવું જોઈએ. પણ આ રફાલ આવ્યા એટલે આપણે તો જાણે વિશ્વયુદ્ધ 3જું જીતી ગયા એ પ્રકારનો ઉન્માદ પ્રવર્તે છે આ દેશમાં. એ અંગે આપને શું કહેવું છે? સોશિયલ મીડિયાનો કમાલ છે, એમાં કોઈ બે મત નથી. પણ સાથે સાથે એક વસ્તુ એ પણ છે કે રફેલ ઇઝ અ જનરેશન હેડ. 22 વર્ષ પછી આપણી પાસે એક એડવાન્સ ફાઇટર પ્લેન આવ્યું છે અને વધુ પણ આવવાના છે. ઇટ ઇઝ વે હેડ. ચાઇનાના પણ જે આ J-20 અને J-17 ની વાત કરે છે, એના જે પણ પ્લેન્સ છે એનું કોઈ પ્રૂફ નથી કે 200 કિલોમીટર દૂર પ્લેનને પાડી શકે છે અને શૂટ કરી શકે છે અને બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ, આ બધી વાતો છે, ઇટ હેઝ નોટ બીન પ્રૂવન. જ્યારે રફેલ ઓલરેડી આટલા વર્ષોથી ઉડે છે, ઇન્ડિયા સ્પેસિફિક આપણે એને બનાવડાવ્યું છે અને એનો અનુભવ છે, પ્રૂવન છે, એન્ડ ઇટ ઇઝ 4.5 જનરેશન એરોપ્લેન. એટલે there is no doubt it is way ahead of other most of the ચોક્કસ એનાથી ફાયદો થયો છે આપણને. we have got a high tech addition to our but that alone is not the entire strength of the country. આપને શું કહ્યું છે કેતનભાઈ આ બાબતમાં? આમાં એવું છે કે આપણું જે એરક્રાફ્ટ છે સુખોઈ 30 છે કે MiG-29 એડવાન્સ છે, રાફાએલ એ 2000 એટલે જેને કહેવાય ને 4th જનરેશન એનું પ્લેન છે. હવે નવા પ્લેનો આવશે એટલે આપણે જે એડવાન્સ એમાં સિસ્ટમ એડ કરી છે એની રીતે ફાયદો થશે, પણ આપણે 144 રાફાએલની જરૂર છે. એટલે આ રાફાએલ જે છે એ છે, પણ આપણે હવે આમાં મેં જેમ કહ્યું એમ આત્મનિર્ભર થયા વગર કે ઇન્ડિયામાં આ દરેક વસ્તુ મેન્યુફેક્ચરિંગ કર્યા વગર કોઈ છૂટકો નથી. કારણ કે કાલે જ ટ્રમ્પની એમાં એણે F-35 ની વાત કરી છે, ચાઇનાએ ઓલરેડી એમની જાતે બનાવી દીધા છે. રશિયાએ આપણને કાયમ જે વાત કરીએ આપણે ધોળકે ભાઈ કે 40% આપણો સપ્લાય રશિયાથી છે, ઇઝરાયલથી છે, પણ આ બધો જે આપણે સપ્લાય લઈએ છીએ એના મેન્ટેનન્સનો બી બહુ ખર્ચો હોય છે. એટલે આપણે જ્યારે ટ્રાન્સફર ઓફ ટેકનોલોજીમાં લાયસન્સથી બનાવીએ ત્યારે આપણને ઘણા ફાયદા થતા હોય છે. થેન્ક યુ કેતનભાઈ. I think I would have given you a little more time, but unfortunately the constraints on me do not permit that. પણ ત્રણેય નિષ્ણાત આપણા જે આજના મહેમાન છે ડૉક્ટર કેતનભાઈ, કેદારભાઈ અને ડૉક્ટર અમિતભાઈ,
ત્રણેય ખૂબ જ રસપ્રદ માહિતી આપી છે, પણ એ બધી માહિતીનો એક વાક્યમાં જો સમરી કાઢવી હોય તો ગોળ નાખશો એટલું ગળ્યું થશે. તમારે આ બધું કરવું હોય, આખી દુનિયા જીતવી હોય તો એના માટે નાણાં જોઈએ. એટલે તમારી અર્થવ્યવસ્થા પર ધ્યાન આપો, અર્થવ્યવસ્થા એટલી મજબૂત કરો, શિક્ષણ પણ ધ્યાન આપો, શિક્ષણ એટલું મજબૂત કરો કે ટેકનોલોજી માટે તમે લાયક બનો. આજે તમારા હાઈટેક જે ઇજનેરો છે એ ભણીને વિદેશ જતા રહે છે અને ત્યાં એમની નિષ્ણાતગીરી નો ફાયદો મેળવે છે. રશિયાએ 28,000 કિલોમીટર પર મિનિટની ઝડપે જાય એવું અસ્ત્ર મિસાઇલ બનાવ્યું છે. હવે એને સામનો કરવા માટે તમારી પાસે રિસ્પોન્સ ટાઈમ 2 મિનિટ મળે. એટલે હવેના યુદ્ધો ટેકનોલોજીથી લડાશે. ટેકનોલોજી ખૂબ જ મોંઘી છે અને એ ટેકનોલોજીને જાણવાવાળા અને ટેકનોલોજી સાથે કામ પાર પાડવાવાળા પણ ખૂબ ઊંચા ગજાના નિષ્ણાતો જોઈશે. આ બાબત સમજીને અત્યારે ડોન બ્રેડમેનને અનુસરીએ આપણે. ઇફ યુ હેવ એ કેપેસિટી ટુ સ્ટે એટ ધ વિકેટ, રન્સ વિલ ફોલો. તમે જો વિકેટ ઉપર ટકી રહેશો અને અત્યારે ફટાકડીઓ નહીં ફોડ્યા કરો તો તમારો વિજય છે, કારણ કે દુનિયાના સૌથી વધારે વસ્તીવાળો દેશ તમે બનવાના છો. પણ એના માટે માથું ઠંડુ જોઈએ. રન જ્યારે ખડકલો કરવાનો હોય ત્યારે પહેલાની શરૂઆતની ઓવરોમાં ચોગ્ગા છગ્ગા નથી મરાતા. એ મારવા જેવાવાળા બહુ ટૂંકું જીવે છે. એટલે આ બાબત આપણે ખ્યાલમાં રાખીએ. આપણો દેશ એ આપણો દેશ છે. આપણા દેશનું ગૌરવ એ આપણું પોતાનું ગૌરવ છે અને આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન એ આપણા પોતાના સન્માન કરતાંય વિશેષ છે. જનની જન્મભૂમિ સદા વિજયતે સ્વર્ગાદપી ગરીયસી. સ્વર્ગથી પણ વધારે અગત્યની એવી આ જનની જન્મભૂમિ હંમેશા વિજયી રહે, વિજયી બને. એના માટે આ વાસ્તવિકતા શું છે તમારી સામે મૂકવાનો એક નમ્ર પ્રયાસ હતો. કોઈને પણ આમાં કોઈ ક્રિટિસાઇઝ કરવાનો અથવા કોઈને તોડી પાડવાનો પ્રયાસ નહોતો. આટલેથી આપણે અટકીશું દોસ્તો. મળીશું એક નવી વાત સાથે આવતીકાલે ફરી 9 વાગે. ત્યાં સુધી શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર, આવજો.